છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ભરેલા મરચાં બનાવવાની આ નવી રીત એક વખત જોઈ લો. મારી ગેરંટી છે કે તમને 100% ગમશે. અને આ રીતે બનાવશો તો જેટલા બનાવ્યા હશે ને એટલા મરચાં સફાદ ચટ તો થઈ જ જશે. એટલું જ નહીં પણ ઘટશે મરચાં. એટલે આ રીતે જ્યારે મરચાં બનાવો ને ત્યારે થોડા વધુ જ બનાવજો. તો છેલ્લે સુધી એક વખત આ રેસીપી જોઈ લો. તો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો. અને આવી નવી નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ભરેલા મરચાં બનાવવા માટે આપણે મરચાં જે છે ને એ થોડા એવા જાડા અને થોડા મોટા લઈશું, જેથી અંદર જ્યારે મસાલો ભરીએ ને ત્યારે મસાલો સરસ રીતે ભરી શકાય. અને ભરવાનો જે મસાલો છે એ સરસ રીતે ભરી શકાશે તો એ મરચાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ મરચાંને મેં ધોઈ લીધા છે અને આ રીતે જરાય પાણી ના રહીએ એ રીતે આપણે સાફ પણ કરી લઈશું. હવે બધા જ મરચાં સાફ થઈ ગયા છે અને ત્યાર પછી આપણે ભરવાનો મસાલો બનાવી લઈએ. તો એના માટે મિક્સર જારની અંદર મસાલા ચણા દાળ જે આવે છે ને એ થોડી લીધી છે. ત્યાર પછી જે દાબેલા ચણા આવે છે એ થોડા લીધા છે, અડધી વાટકી જેટલા. અને ત્યાર પછી જે મિક્સ ચવાણું આવે છે ને એ મિક્સ ચવાણું લીધું છે. તો એ પણ આપણે એની અંદર નાખી દઈશું. તમારે જેટલા મરચાં ભરવા હોય એ પ્રમાણે તમે આ બધી વસ્તુ નાખી શકો છો, વધુ ઓછી કરી શકો છો. તો આ બધા જ મસાલાને આપણે એક વખત સરસ રીતે ક્રશ કરી લઈશું. હવે મિત્રો, આપણે મરચાંના બી જ્યારે કાઢતા હોઈએ છીએ ને ત્યારે મરચાં તૂટી જતા હોય છે. તો એ મરચાંના બી કાઢતી વખતે શું ધ્યાન રાખવું ને એ પણ આપણે જોઈ લઈશું. તો આપણે અહીંયા અધકચરું ક્રશ થઈ ગયું છે. આ રીતે અધકચરું ક્રશ કરી લેવાનું છે. એકદમ પરફેક્ટ ક્રશ થઈ ગયું છે. તો આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ. એક બાઉલમાં પહેલાં તો કાઢી લઈશું અને પછી એને સાઈડમાં રાખી દઈએ. તો હવે આપણે એ જ મિક્સર જારની અંદર થોડી કોથમરી નાખી દઈશું. ત્યાર પછી એની અંદર મીઠા લીમડાના પાન નાખી દઈશું. મીઠા લીમડાના પાન છે ને આમ તો જો કે જનરલી બધા કાઢી નાખતા હોય છે, પરંતુ આ રીતે ક્રશ કરીને ખવડાવશો ને તો એ ઘણા બધા ગુણકારી છે. અને આદુને આ રીતે કટ કરી લઈશું. આદુને છે ને રેસા હોય ને એ બાજુથી આડું કટ કરવું, જેથી રેસા કટ થઈ જાય ને તો એ ક્રશ પણ સરસ રીતે થઈ જશે. ત્યાર પછી મેં અહીંયા લીલી મકાઈ લીધી છે, તો એ પણ થોડી નાખી દઈશું. હવે લીલી મકાઈ જો તમારી પાસે ન હોય અને ન નાખવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો એ બધું સરસ રીતે આપણે ક્રશ કરી લીધું છે. પણ આ લીલી મકાઈ નાખશો ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તો જો તમારી પાસે મકાઈ હોય ને તો એ જરૂર નાખજો. હવે આપણે જે આ પેસ્ટ બનાવેલી છે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને ત્યાર પછી જે આપણો ફરસાણનો મસાલો હતો ને એ પણ એની અંદર આપણે નાખી દઈશું. મિત્રો, આની અંદર છે ને બધા જ મસાલા હોય જ છે. ખાંડ પણ નાખેલી હોય છે, વરિયાળી પણ નાખેલી હોય છે. જે ચવાણું છે ને એની અંદર બધી જ વસ્તુ હોય છે. તલ પણ હોય છે. અને અલગ અલગ મસાલાનો અલગ અલગ ટેસ્ટ હોય છે. બધી જગ્યાએ અલગ અલગ ટેસ્ટના મસાલા આવતા હોય છે. તો મીઠું પણ હોય છે, બધું હોય જ છે. ખટાશ માટે ખાટું મીઠું ચવાણું હોય છે. ચણા દાળ છે એ પણ ખાટી મીઠી હોય છે. તો આની અંદર આપણે કાંઈ પણ નાખવાની જરૂર નથી. હવે જો તમને એવું જરૂર લાગે ને તો થોડું એવું મીઠું નાખવું, કારણ કે અત્યારે મારા મસાલામાં કોઈ પણ જાતની વસ્તુ નાખવાની જરૂર નથી, પણ બધાના ચવાણાનો ટેસ્ટ અલગ અલગ આવતો હોય છે. તો જો તમારે જરૂર લાગે ને તો તમારે થોડું મીઠું અહીંયા મસાલાની અંદર એડ કરવાનું છે. અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ જે આપણે પેસ્ટ બનાવેલી હતી એ અને ફરસાણનું ક્રશ કરેલું હતું એ બધું સરસ મિક્સ થઈ જાય એટલું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. જો સરસ રીતે આપણે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એ ટ્રીક જોઈ લઈએ કે મરચાંને જ્યારે આપણે કટ કરીએ છીએ ને તો એ તૂટી કેવી રીતે ના જાય, તો એને કઈ રીતે આપણે બી કાઢીશું. તો આ રીતે કાપો કરીશું ને અને ત્યાર પછી સેજ પોડું કરી અને આ રીતે હાથમાં રાખી અને સેજ દબાવશું ને એટલે એનો કાપો સરસ ખુલી જશે. અને આપણે ચપ્પુ કેવું લેવાનું, તો કે ચપ્પુ જે છે ને એ આગળ એકદમ સરસ પતલું હોય અને થોડું ધારદાર હોય. એટલે જે અંદરના બીનું જે મૂળ હોય છે ને અહીંયાથી જ ડાયરેક્ટ આપણે કટ કરીશું. ત્યાંથી કટ કરીશું ને એટલે બધા જ બી અને એની જે નસ હોય ને બધી જ આપણે નીકળી જશે. અને પછી મરચાંને આ રીતે ઊંધું કરી
અને બધા જ બી કાઢી લેવાના. એટલે આપણી જે મરચું છે ને એ ભાંગશે કે તૂટશે પણ નહીં અને સરસ બી નીકળી જશે. તો આપણે બધા જ મરચાંના બી નીકળી ગયા છે. જો હું તમને 2-3 મરચાં બતાવી દઉં છું કે કંઈ જરાય તૂટ્યા નથી. ક્યારેક બની શકે કે થોડું ઘણું તૂટી જાય, કારણ કે અમુક મરચું થોડુંક કઠણ હોય છે, કડક હોય છે, તો એ કદાચ શક્ય છે કે તૂટી જાય. તો હવે આપણે મરચાંને ભરી લઈશું. તો ભરવા માટે આપણે જે મસાલો છે એનો વાટકો જે હતો ને, કે જે બાઉલ છે ને એની અંદર જ આપણે મરચું રાખીને ભરી લઈશું, એટલે બહાર ક્યાંય વેરાય નહીં કે કચરો પણ ના થાય. તો આ રીતે બધા જ મરચાં અને સરસ રીતે એકદમ ફૂલ ભરવાના છે. તો આ રીતે સેજ ખુલ્લું કરશું ને એટલે સરસ ભરાઈ જશે. અને સેજ પ્રેસ કરી અને જે ટોચનો ભાગ હોય છે ને ત્યાં પણ આપણે મરચાંનો જે મસાલો છે એ જવા દેવાનો છે, જેથી ત્યાં ખાલી ન રહે અને આખું મરચું સરસ ભરાઈ જાય. તો આ મરચાં આપણે ભરાઈ ગયા છે. બધા જ મરચાં આવી રીતે ભરી લેવાના છે. તો બધા જ મરચાં એ વારાફરતી ભરાઈ ગયા છે. બધા જ મરચાં ભરાઈ ગયા પછી મારે આ 2 થી 2.5 કે 3 ચમચી જેટલો મસાલો વધ્યો છે. તો એ મસાલાનો પણ આપણે હજી ઉપયોગ કરવાનો છે. તો એને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ અને ગેસ તરફ જઈએ. તો ગેસને ચાલુ કરી અને એક પેન મૂકી દઈશું. જો તમારી પાસે આ રીતની પેન હોય ને તો એ પેન, અથવા તો તમે લોયું હોય તો એમાં પણ કરી શકો છો. તો હવે આ પેનની અંદર આપણે લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલું કે 1.5 પાવરા જેટલું આપણે તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર થોડી રાઈ, થોડું જીરું અને હિંગ નાખી દઈશું અને મસાલાને થોડો હલાવી લઈએ એટલે બળી ના જાય. અને ત્યાર પછી જે મરચાં હતા ને એ મરચાં આપણે ડાયરેક્ટ બધા નહીં નાખી દઈએ, પણ જે બાજુ ખુલ્લો પાર્ટ હતો ને એ બાજુ ઊંધા રાખીશું મરચાં. તો એ મરચાં સરસ રીતે પાકશે. નીચેથી તેલવાળા જે પાકે છે ને એ વધારે ટેસ્ટી બને છે. તો આ રીતે બધા જ મસાલાને આપણે ઊંધા રાખવાના છે અને બધી જગ્યાએ તેલને સ્પ્રેડ કરી દઈશું કે જેથી મરચાંમાં બધામાં તેલ આવી જાય. અને મરચાંના ભાગનું આપણે થોડું એવું મીઠું નાખી દઈશું. વધારે મીઠું નહીં નાખવાનું, જે મરચાંના પ્રમાણ જેટલું જ આપણે મીઠું નાખવાનું છે. અને એને ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે ધીમા ગેસ ઉપર પાકવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી ધીમા ગેસે પાક્યા પછી બધી બાજુ ફેરવી લેવાનું છે. એક સાઈડ તો આપણે પાકી ગયું છે, હવે બીજી બાજુ પણ આપણે પકવી લેવાનું છે. હવે આ બીજી બાજુ ફેરવી લીધા પછી એની અંદર આપણે 1.5 ચમચી જેટલું આપણે દહીં નાખીશું. દહીં સાવ મોડું દહીં જ લેવાનું છે. અને દહીં નાખ્યા પછી એને થોડું હલાવી લઈશું. એટલું જ હલાવીશું કે મરચાં ફરી ના જાય. આપણે એક વખત તો ફેરવી લીધા હોય છે, પરંતુ ફરી ના જાય. જો મરચું ફરી જાય તો આપણે એને ફરીથી મરચાંને ફેરવી લઈશું. જે પાકેલો ભાગ છે એને ઉપર લઈ લઈશું અને પાક્યા વિનાનો ભાગ છે એને નીચે જવા દઈશું. હવે મિત્રો, અહીંયા હું તમને યાદ કરાવી દઉં કે જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. કારણ કે તમારા સારા કમેન્ટ હોય છે ને, એ કમેન્ટ વાંચી અને એના જવાબ આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. તો આ રીતે બધા જ મરચાંને ફેરવી લીધા છે. અને ત્યાર પછી આપણો જે મસાલો વધ્યો હતો ને 3 ચમચી જેટલો, એ 3 ચમચી જેટલો મસાલો આપણે એની અંદર સ્પ્રેડ કરી દઈશું અને એને ઢાંકી અને ફરીથી 2 મિનિટ સુધી ધીમા ગેસે જ પાકવા દેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા મરચાં સરસ પાકી ગયા છે. હવે જ્યારે મરચાં પાકી જશે ને ત્યારે અંદરનો જે મસાલો છે ને થોડો એવો ફૂલી જશે. અને ઘણી વખત તો જો મસાલો વધુ પ્રમાણમાં ભરાઈ ગયો છે ને તો ફૂલાઈને બહાર પણ નીકળશે અને જે મરચું છે ને એ સરસ સોફ્ટ થઈ જશે. તો એને થોડું આપણે હલાવી લઈએ. અને એક મરચું હું તમને બતાવી દઉં કે આપણા મરચાં છે ને એ સરસ રીતે પાકી ગયા છે. બધી બાજુ, ફરતી બાજુ સરસ પાકી ગયા છે અને દાજવા નહીં દેવાના, એ ખાસ છે. તો દહીં પણ આપણું જે હતું ને એ મરચાંએ અબ્ઝર્વ કરી લીધું છે, એનાથી મરચાં સરસ સોફ્ટ બને છે. તો મિત્રો, આપણે હવે એને સર્વ કરી દઈશું. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને તમારે કમેન્ટમાં જરૂર કહેવાનું છે. અને તમને ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા. અને મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશેની જુઓ છો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.